એટલે ખેડૂતો ક્યાંક વહેલી સવારથી તો ક્યાંક મોડી સાંજેથી જ ખાતર માટે વલખા છે તે મારી રહ્યા છે। 12 દિવસથી ખાતરની અછત જે છે તે જોવા મળી રહી છે। ગીર સોમનાથ જિલ્લામાં ખાતરની મોટી અછત અત્યારે સર્જાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સમાચારોમાં આગળ વાત રાજ્યોમાં ખેડૂતોને ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ખાતરની સતત અછત જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો લાંબી કતારોમાં ઊભા માટે મજબૂર બન્યા છે। દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, એ બાજુમાં 12 દિવસથી ખાતરની અછત જે છે તે જોવા મળી રહી છે। સાથે જ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ખાતરની અછત જે છે તે જોવા મળી રહી છે। ગીર સોમનાથ જિલ્લામાં ખાતરની મોટી અછત અત્યારે સર્જાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જિલ્લા યુરિયા ખાતર માટે એ ખેડૂતો જે છે તે રઝળી પડ્યા છે, લાઈનોમાં ઊભા રહેતા જોવા મળ્યા। કોડીનાર ખાતર ડેપોમાં એ ગાડી આવતા લાંબી કતારો જે છે તે જોવા મળી। ખેડૂતો સતત લાઈનોમાં ઊભા રહી અને ખાતર માટે વલખા મારી રહ્યા છે। ખાતર આવતા જ ખેડૂતો જે છે તે ડેપો ખાતે ઉમટી પડ્યા કે વહેલું અમને ખાતર મળી જાય। ડેપો બહાર જ્યાં જુઓ ત્યાં ખેડૂતો દેખાઈ રહ્યા હતા। લાંબા દિવસોના ધક્કા, મોડી રાતની કતારો છતાં પણ ખાતર ન મળતું હોવાનો દાવો ખેડૂતોએ કર્યો। ખેડૂત એ ખાતરોથી પરેશાન થઈ ચૂક્યા છે ને થાક્યા છે એવી વાત ખેડૂતે કરી છે। અને ખેડૂતોની એક જ વાત છે કે ખાતરનો જથ્થો જે છે તે સરકાર વહેલી તકે પૂરો પાડે, કારણ કે રાજ્યમાં છેલ્લા 20 દિવસ કરતા વધુ સમયથી ખેડૂતો જે છે તે ખાતર માટે વલખા મારી રહ્યા છે, લાઈનોમાં ઊભા રહી રહ્યા છે। એ નાના નાના બાળકોને ઘરે મૂકી અને માતા બહેનો જે છે એ ખાતર માટે વલખા મારી રહ્યા છે અને ખાતરની લાઈનો લગાવીને ઊભા છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાંથી પણ આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। આજ મુદ્દે વાત કરવા માટે ગીર સોમનાથથી મારા સહયોગી હાર્દિક વાળા જોડાયા છે। હાર્દિક, જે રીતે ખાતરની અછત એ ગીર સોમનાથ જિલ્લામાં પણ જોવા મળી રહી છે, લાંબી કતારોના દ્રશ્યો સામે આવ્યા છે, શું વધુ વિગતો મળી રહી છે? ભાવિન, માત્ર કોડીનાર નહીં પરંતુ થોડા દિવસ પહેલા જે કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે જે આવેલો ખાતર ડેપો છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી। પ્રાંચલી ગામે આવેલો ખાતર ડેપો ખાતે પણ આ જ પરિસ્થિતિ છે તે સર્જાઈ હતી। અને કોડીનારમાં પણ છેલ્લા ઘણા દિવસોથી આ જ પરિસ્થિતિ છે ખાતરની। માત્ર 1-2 ગાડી આવતા ખેડૂતો મોડી રાતેથી જ તેઓ લાઈન ઉપર લાગી જાય છે, કારણ કે ખેડૂતોને અત્યારે ખાતરની પૂરતી જરૂરિયાત ઊભી થઈ છે। એટલે ખેડૂતો ક્યાંક વહેલી સવારથી તો ક્યાંક મોડી સાંજેથી જ ખાતર માટે વલખા છે તે મારી રહ્યા છે। ખાસ કરીને ગીર સોમનાથના અનેક તાલુકાની અંદર પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અત્યારે જે શિયાળો પાકનું વાવેતર ખેડૂતોએ કરેલું છે અને ખેડૂતોને ખેતી પાકમાં ખાસ કરીને ખાતરની જરૂરિયાત ખાસ કરીને ઊભી થઈ છે અને ત્યારે જ ખાતર છે તે પૂરું મળતું નથી, જેને કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે। ખેડૂતો પણ કહી રહ્યા છે કે જો ટાઈમસર ખાતર નહીં મળે તો ખેડૂતોને પાકને પણ ક્યાંક નુકસાની છે તે થઈ શકે છે, જેને લઈને ખેડૂતો છે તે ખાતર મેળવવા માટે થઈને લાંબી કતારોમાં ઉભા છે। ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે જરૂરિયાત પ્રમાણે અમને ખાતર મળતું નથી, મારે 10 બોરીની જરૂર હોય તો માત્ર 2 થી 3 બોરીઓ ખાતર છે તે મળે છે। ડેપો મેનેજરનું કહ્યું છે કે ઉપરથી જ શોર્ટેજ છે, એટલે ખેડૂતોને અત્યારે જરૂરિયાત પ્રમાણે થોડું ઘણું ખાતર છે તે એડજસ્ટ કરીને આપી અને તેઓનું કામ છે તે રોળવાઈ જાય તે રીતે વ્યવસ્થા છે તે કરી આપીએ છીએ। એટલે ખાસ કરીને જે ખાતરની જે જરૂરિયાત ઊભી થઈ છે તેને લઈને ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે અને ખેડૂતો પણ સરકાર પાસે એક અપેક્ષા કરી રહ્યા છે કે ખાતરની જે તંગી છે તેને વહેલી તકે દૂર કરવામાં આવે। જી હાર્દિક, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। તો જે રીતે ગીર સોમનાથ જિલ્લામાં પણ ખાતરની અછત જે છે તે જોવા મળી રહી છે, એ દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, ત્રણેય જગ્યાએથી આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે એમને પૂરતું ખાતર મળી રહે, બાકી લાઈનોમાં એ સતત ને સતત ખેડૂતો જે છે તે ઉભેલા જોવા મળી રહ્યા છે।